12/9/2023 દિને કપરાડા ખાતે મહામહિમ રાજ્યપાલ શ્રી ગાંધીનગર ગુજરાત રાજ્ય અને મુખ્યમંત્રી ગાંધીનગર ગુજરાત રાજ્યને વર્તમાનમાં બહાર પાડવામાં આવેલા જ્ઞાન સહાયક યોજના રદ કરવા અને ટેટ ટાટ પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરવા બાબતે મામલતદાર શ્રી કપરાડા મારફત રજૂઆત કરવામાં આવી। સરકારશ્રીનું ભણે છે ગુજરાત બોલે છે ગુજરાતનું સૂત્ર હોય અને વિદ્યાર્થી ભણીને બહાર નીકળી નોકરીની માંગ કરે છે તો તેમનો 11 માસને કરાર આધારિત ભરતી કરવાની યોજના બહાર પાડવામાં આવતી હોય છે। સરકારશ્રીનું આ સૂત્ર અહીં ચરિતાર્થ થતું નથી। કેટલાય વર્ષોની મહેનત પછી પોતે શિક્ષક બને છે। હજારો યુવાનો યુવતીઓનું સ્વપ્ન રોળાઈ રહ્યું છે। તેમનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે અને જે શિક્ષકનું જ ભવિષ્ય અંધકારમય હોય તે શિક્ષક બાળકોનું ઘડતર કઈ રીતે કરી શકે। આજે અમે બધા જ્ઞાન સહાયક યોજના રદ કરવા માટે ભેગા થયા છે। જ્ઞાન સહાયક યોજના એ કરાર આધારિત નોકરી આપવા માટેની વાત છે, પણ અમે એના માટે મહેનત નથી કરી। અમે લોકોને કાયમી શિક્ષક બનીએ એ માટે અમે આટલા વર્ષો આપી દીધા, તો શા માટે અમે જ્ઞાન સહાયકમાં જઈએ? શા માટે અમે કરારની નોકરી કરીએ? આટલી મહેનત શું અમે કરાર માટે કરી? હું ગુજરાત સરકારને સવાલ પૂછવા માંગુ છું, જો આટલી ઘટ હોય, શિક્ષકોની આટલી ઘટ સર્જાઈ છે, તો કાયમી શિક્ષકોની ભરતી કરો। જ્ઞાન